ચેતર વસાવા અને ચેતર વસાવા જ્યાંથી ધારાસભ્ય છે એ ડેડિયાપાડામાં ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક લોકો એટલા માને પણ છે, પરંતુ હાલ એમના નેતા જેલમાં છે ને હવે ડેડિયાપાડામાં શું ચાલી રહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવા જેલમાં ગયા ને હવે ડેડિયાપાડાના લોકોમાં ખાસ કરીને આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે એમના ધારાસભ્ય, એમણે ચૂંટેલા પ્રતિનિધિ ને એમના જો ચૂંટાયેલા પ્રતિનિધિ જેલમાં હોય તો એવું લાગે કે જાણે પ્રજા હવે એમના જે પ્રતિનિધિ છે એમના વગરની થઈ ગઈ છે. એમનો અવાજ આગામી સમયમાં કોણ ઉઠાવશે, એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ડેડિયાપાડામાં જ્યારે ચેતર વસાવાના સમર્થનમાં સભા મળી હતી ત્યારે આદિવાસી સમાજના લોકો શું કહી રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. સમાજના જે આગેવાનો, લીડરો, ચૂંટાયેલા પ્રતિનિધિ, દરેક જવાબદાર વ્યક્તિઓ અહીંયા આપણે ઉપસ્થિત રહ્યા છે. હવે આજ આપણે બધાના જે મંતવ્યો લેશું એના પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સાહેબ હાલમાં જેલમાં છે અને આપણે બધા જાણીએ છીએ કે ધારાસભ્યો ઓછા અને સામાજિક લીડર વધારે હતા, કારણ કે ધારાસભ્યો તો અહીંયા ઘણા બધા ચૂંટાઈ ગયા છે, આખી લાઈન છે. પણ જ્યારે ચેતર વસાવા ચૂંટાયા એના પછી જ મતલબ એની કામગીરીથી એની સમાજમાં જે બી કંઈ અવાજ ઉઠાવવાની જે પદ્ધતિ છે, દરેક જગ્યાએ પહોંચવાનું છે, એ જે ચેતર વસાવા આવ્યા પછી જ ચાલ્યું છે. એટલે એને આજે જે બી કંઈ હેરાનગતિ થઈ રહી છે, એને જ્યારે જેલમાં 2-3 વખત જવાનું થયું છે, એ ફક્ત ને ફક્ત આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવા પાછળનું છે. સરકારને એવું લાગે છે કે આગળ જતાં જે નાના મોટા જે પ્રોજેક્ટો છે એના આડે ચેતર વસાવા સાહેબ આવશે એવી એક ગણતરી છે. એ હેતુથી આજે એને હેરાન કરી રહ્યા છે. એટલે આજે આપણે બધા એક મિટિંગનું આયોજન કરવાનું છે. એનું જે સ્થળ છે એ નક્કી કરવાનું છે. સાથે સાથે એ બાજુ પણ જે આગેવાનો તમને દેખાય જરા એમને બધાને આગળ બોલાવી લીધું. ઓકે, અહીંયા જે આગેવાનો છે અમે થોડાક લોકોએ ભેગા થઈને એવું નક્કી કરેલું કે આપણો જે કાર્યક્રમ આપણે ગુરુવારે રાખીશું. ગુરુવારને દિવસે રાખીશું, ચાલશે ને બધા? ગુરુવાર ફાઇનલ? એટલે ગુરુવારને દિવસે આપણે જે ચેતર વસાવા સાહેબના જન સમર્થનમાં રેલીનું આયોજન કરવાનું છે, સભાનું આયોજન કરવાનું છે. હવે આ જે કાર્યક્રમ જે રીતે ભાઈએ કીધું એમ કે આપણે આ સામાજિક લેવલ પર કરવાનું છે. ચેતર વસાવાના સાહેબના આગેવાનીમાં તો ઘણા બધા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાયા જ છે, પણ સાથે સાથે આપણે એમની સાથે દરેક સંગઠનો, દરેક સમાજના આગેવાનો હાજરી આપે એવી ગણતરીથી આ આયોજન ગોઠવેલું છે. તો સૌપ્રથમ આપણે ગુરુવાર ફાઇનલ, ગુરુવારમાં આપણે રેલીનું આયોજન સાથે મિટિંગનું આયોજન કરવાનું છે, સભાનું. એટલે એ સભામાં આપણે કયા વિસ્તારમાંથી કેટલા લોકો આવશે એક માહિતી લેવાની છે. કેટલા આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા છો, કયા કયા વિસ્તારમાંથી, કારણ કે આપણે મેઇન હેતુ છે સાહેબનો, ચેતર વસાવા સાહેબના સમર્થનમાં લોકો આપણે માથા બતાવવા પડશે. આપણે માટે સૌથી મોટી જવાબદારી છે. જ્યારે એમણે સમાજ માટે લડ્યા છે, એમણે જાતે મિટિંગો ઊભી કરી છે, તો ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા છે. પણ આજે જ્યારે એમના માટે લડવાનું છે, ઘણા બધા લોકો ગામમાં પૂછે છે કે અમારે ક્યારે ભેગા થવાનું છે, તો એમને ગામડે ગામડે માહિતી આપણે આપવી પડશે અને લોકોને કહેવું પડશે. અમે પ્રમુખ સાહેબ જોડે ચર્ચા કરી કે આખો સમાજ આવી જશે એ ગણતરી મનમાં રાખ્યા કરતાં કેટલા લોકો આપણે લાવી શકીશું એના પર વધારે મહત્વ આપવું પડશે. કારણ કે કદાચ મારે શાકબારામાંથી એવું કહી દઈશું, રાજભાઈ આવતા આપણને બધા લોકો પૂછે છે, એના પરથી એવું લાગે છે કે ભાઈ બધા લોકો આવવાના છે, પણ આપણે એ ગણતરી પર ન રહેતા આપણે કેટલા લોકો લાવી શકીશું, કેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહેશે એની દરેકની માહિતી આપણા પર લીડરો પર હોવી જોઈશે. દેવભાઈ, આપણા પર માહિતી હોવી જોઈએ. એમાં અમે ખાસ તો ચેતર સાહેબ જ્યારથી પ્રોગ્રામ કરે છે તો સમાજનો કોઈ બી કાર્યક્રમ તો આખા વિસ્તારના લોકો આવી જાય છે દાદા, પણ ફિક્સ માણસો ફાઇનલ હોવા જોઈએ. માનો કે શાકબારાથી 2000 માણસો આવશે તો એ ફિક્સ હોવા જોઈએ, પછી ડેડિયાપાડાથી 3000 માણસો રહેશે તો એ ફિક્સ હોવા જોઈએ. એટલે ફિક્સની જે સંખ્યા ખરીને ફાઇનલ રહેશે, એના સિવાયના જે લોકો, જે સંગઠનો જો ઉપસ્થિત રહેશે તો વધારાનું રહેશે. એટલે એ રીતનું આપણું આયોજન છે. તો દરેક વિસ્તારમાંથી જે કંઈ આગેવાનો આવેલા છે તો એ પોતપોતાની રીતે એમના મંતવ્યો બી આપશે અને કહેશે બી કે અમારા વિસ્તારમાંથી આટલા લોકો અમે આવીશું. અને કોઈ સંગઠન આવેલું હશે તો અમારું સંગઠન આટલા લોકો સાથે અમે સંગઠન અહીંયા સમર્થન કરીશું. અને દરેક સંગઠનો પોતપોતાના બેનરો બનાવીને સમર્થન કરી શકે છે.
તો અમારું સંગઠન એટલે આ રીતનું બનેલું છે. તો અમારું સંગઠન ચેતર વસાવા સાહેબના સમર્થનમાં આજે જઈ રહ્યું છે. એને ગાડી પર બોર્ડ બી લગાવાય અને કોઈ પાર્ટીનો આપણે બેનર કે બોર્ડ નથી લગાવવાનો. બધાના મંતવ્ય હશે તો આપણે આદિવાસી સમાજનો જે ફ્લેગ છે, ઝંડો છે, તો આપણે એ બી થોડાક છપાવવાની કોશિશ કરીશું, જેથી કરીને એના બેનર પર આપણે કરીશું. અને આ ચેતર વસાવા સાહેબને એક જાતના ખરા ને આપણા વિસ્તારમાં જે કામ કરી રહ્યા છે એને દબાવવા માટેની કોશિશ છે. તો એમને આપણે કઈ રીતનું બહાર નીકળશે એની લીગલ કાર્યવાહી તો કોર્ટ કરી રહી છે, પણ લોકો તરફથી શું સમર્થન આપણે આપીએ એના માટેની આ મિટિંગનું આયોજન કરેલું છે. તો દરેક 1 by 1 પોતપોતાના મંતવ્ય રજૂ કરીશું. અહીંયા ઘણા બધા આગેવાનો અનુભવી બી આવેલા છે અને પોતપોતાના જે મુદ્દા કેસો એ પ્રમાણે અહીંયા આપણે નોંધવી લઈશું. પૂરું બધાની ચર્ચા કરીને શું નામ આપી શકીએ જેથી કરીને બધાને સારું પડે અને તંત્રની બી અસર પડે અને લોકોને બી આવવા માટે રસ્તો થાય એ પ્રમાણેનું એક નામ નક્કી કરીશું. તો 1 by 1 હવે બધાને નામો કહેશું. ચેતરભાઈને નથી, આપણા આખા સમાજ માટેની આ સજા છે. એટલે એ ધ્યાનમાં રાખીને આપણું આયોજન જે કરીએ બહુ સારી વાત છે સમાજ તરીકે. એટલે એ રીતે વિચાર કરવો જોઈએ, કારણ કે જ્યારે સમાજમાંથી કોઈ સામાજિક કાર્યકર્તા રીતે બોલે છે, વાત કરે છે, ત્યારે હંમેશા દબાવવાનું રહ્યું છે. એટલે આ કોઈ વ્યક્તિગત કોઈ પાર્ટીનું પેલું નથી. ભલે અત્યારે પાર્ટીના સિમ્બોલ પર આપણે ચૈતરભાઈને પેલું કરતા હોઈએ, એટલે આપણી બધાની જવાબદારી છે અને આપણે બધા જેલમાં છીએ એવું સમજવું પડે. કારણ કે આપણો અવાજ જો લોકશાહીમાં દબાઈ જાય તો આપણે જેલમાં છીએ એવું જ કહેવું પડે. અને જે રીતે બધું થઈ રહ્યું છે, જે થોડું વધારે આપણે જોતા હોય તો આગળ જતાં તો બહુ મુશ્કેલી છે. એટલે આ કાર્યક્રમને વધારે શાંતિથી અહિંસક રીતે આપણે કેવી રીતે પેલું કરી શકીએ. બધાના સમાજનો જેટલા લોકોને મળ્યા છે બધાના મનમાં એ છે કે આ બહુ ખોટું થયું છે. કોઈ પણ વાતનો હશે, કોઈ પણ વિચારનો હશે તો આ ખોટું થયું છે. એક વાત બાકી છે, હવે વરસાદનો દિવસ છે, પહેલો જ વરસાદ આવશે. આપણે આશા રાખીએ કે વરસાદ વહેલા આવી જાય, મોડું થઈ રહ્યું છે એટલે વરસાદ આવશે એ પ્રમાણે આપણે આયોજન કરવું પડશે. એટલે એવું નહીં માનવાનું કે આપણી સંખ્યા અહીં હાજર ઓછી છે તો આપણી કંઈ શક્તિ બતાવી છે એવું નહીં માનવાનું. જે ઘરે જ્યાં બેઠા છે ત્યાં પણ જો કંઈ થઈ શકતું હોય તો પણ એ સારું જ છે. એટલે નાની વચ્ચે આવતા તો સાંભળ્યું કે કોઈ ગામોમાં પદયાત્રા ચાલી રહી છે, કોઈ લોકો જુદા જુદા કાર્યક્રમ કર્યા છે. એટલે જ્યાં બેઠા છીએ ત્યાં આપણે જાગૃતિનું કામ કે ભાઈ આ ખોટું, આ તો ના ચાલે, એક માગો પેલું થાય. એટલે આપણે પણ એટલો એક મનમાં છે કે આપણા શાંતિ અને અહિંસા, આપણે જો આપણા મુદ્દાઓની આપણે જીત મેળવવી હોય તો આ પહેલો પ્રિન્સિપલ બનવો પડે આપણો, કે આપણા તરફથી કોઈ દિવસ કોઈની સામે લોકશાહીનો કાયદાનું ઉલ્લંઘન કરીને આપણે નહીં કરીએ, રેલી હોય કે કંઈ પણ. એટલે આપણે ધીરજ, શાંતિ બધું આપણે રાખતા શીખવું પડે. વધારે આપણી ટ્રેનિંગ થઈ જ રહી છે. એટલે એ દિશામાં આપણે તો આપણને વધારે લોકોનો ટેકો, સપોર્ટ મળશે. નહીંતર પછી એ તો એ લોકો ઈચ્છે કે ગડબડ થાય ને પછી આપણે હેરાન થઈએ. હું જોઉં છું કે આપણે 3 વર્ષથી સતત આપણે કેટલા બધા સમર્થન, હજારો લોકો ભેગા થયા છીએ હંમેશા, અને આપણો સમાજ સાથે જ છે, એમાં કોઈ બે મત નથી. એટલે આપણે વધારે સારી રીતે સારામાં સારું નાના મતભેદ ભૂલીને આપણે બધા એક તરીકે દેખાવું જોઈએ, થવું જોઈએ. તમે અહીંયા નેતાઓને સાંભળ્યા અને હવે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની જે સભા ડેડિયાપાડામાં મળવાની છે એમાં જ હવે ખબર પડશે કે આદિવાસી સમાજની શું ઈચ્છા છે અને શું માંગણી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.